કરોડોના ખર્ચે બનેલી નવી સિવિલ હોસ્પિટલમાં તંત્રની ઘોર બેદરકારી। વાત છે સાબરકાંઠા જિલ્લાના મુખ્ય શહેર હિંમતનગર ખાતે થોડા વર્ષો પહેલા બનેલ નવીન સિવિલ હોસ્પિટલની। આમ તો સિવિલ હોસ્પિટલ અવારનવાર ચર્ચામાં રહે છે, જ્યાં નિત નવા મુદ્દાઓના લીધે લોકચર્ચા રહે છે, જેમાંથી એક મુદ્દો છે પાણી। જાણવા મળતી વિગતો મુજબ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં આવનારા દર્દીઓ માટે સરકાર દ્વારા પાણી માટે વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ સિવિલના વહીવટીતંત્રની બેદરકારીના લીધે સારવાર માટે આવેલા દર્દીઓ બહારથી પૈસા ખર્ચીને પાણી પીવા માટે મજબૂર બન્યા છે। ભોયતળિયાથી 5મા માળ સુધી પાણી માટેની દેખીતી સુવિધાઓ છે, પણ એમાં પાણી નથી હોતું। એના લીધે દર્દીઓને હાલાકી ભોગવવી પડે છે। દર્દીઓ વારંવાર આ અંગે માંગણી કરતા હોય છે, પણ તંત્ર ઘોર નિંદ્રામાં હોય એવું લાગે છે। તો એ વહીવટ કરનાર અધિકારીઓ આપ જાગો અને આ ઉનાળાની કાળઝાળ ગરમીમાં સરકારે આપેલ સગવડને સાચવીને દર્દીઓને પાણી માટે રાહત આપો। રિપોર્ટર અમિત જોશી।